નમસ્કાર દર્શક મિત્રો, કટિબંધ ન્યૂઝમાં હું નિરાગી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સ્નેહ, સેવા, સમર્પણ, સંપ, સહકાર, સદભાવના અને સમભાવનાના સૂત્ર સાથે વડોદરા જિલ્લાના જબુગામ વૈષ્ણવ સમાજનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। 77માં સ્વાતંત્ર્ય પર્વના પાવન દિવસે જબુગામના યુવાનો દ્વારા વિખરાયેલા જબુગામવાસીઓને એક મંચ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે જબુગામ વૈષ્ણવ સમાજ વડોદરા જબુગામ સંગઠનની સ્થાપના કરવામાં આવી। વાઘોડિયા સોમા તલાવ રિંગ રોડ સ્થિત અતિથિ બેન્ક્વેટ હોલ ખાતે આ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। દીકરીઓ, જમાઈઓ અને તેમના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમની શરૂઆત માતાઓ અને બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ ગીતના ગાનથી કરવામાં આવી। ત્યારબાદ ઉપસ્થિત સૌને પ્રભુ સેવામાં ઉપયોગી ચરણામૃત, તુલસીની કંઠી અને મિશ્રી આપી ભક્તિભાવપૂર્વક શુભ આરંભ કરવામાં આવ્યો હતો। સમારોહમાં રાષ્ટ્રગીતના ગાન અને વંદે માતરમ તથા ભારત માતા કી જયના જયઘોષ સાથે દેશપ્રેમનો ઉત્સાહ પણ ઝળહળતો જોવા મળ્યો હતો। યુવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સમાજની સ્થાપના પાછળ એકમાત્ર હેતુ સૌનો સાથ, સૌનો વિકાસ છે। કોઈપણ પ્રકારની પદ, પ્રતિષ્ઠા કે માન સન્માન વગર સમભાવ અને સમદ્રષ્ટિના આધારે બિનરાજકીય રીતે સંગઠન આગળ વધશે એવી જાહેરાત કરવામાં આવી। આ સાથે જ આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી ઉપસ્થિત સૌનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત બુદ્ધિજીવીઓ અને સમાજના અનુભવી આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા, જેમાં દરેક વ્યક્તિમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ, સમાજને મહાન બનાવવા માટે સૌને સાથે રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો। વ્યક્તિ મહાન નથી, સમાજ મહાન છે ના વિચાર સાથે જબુગામનું નામ વિવાદ વગર દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થાય તે માટે સંગઠનને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા હાઉઝી રમાડીને સૌને આનંદમય ક્ષણો મળી અને સમગ્ર માહોલ દિવાળી તથા નવરાત્રિ પર્વ જેવો ઉત્સાહભર્યો બની ગયો। અંતે યુવાનો દ્વારા સમાજમાં જોડાવા ઈચ્છુક જ્ઞાતિજનોને ફોર્મ ભરી સંગઠનમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો। આજ રોજ 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે જબુગામ વૈષ્ણવ સમાજની સ્થાપના કરવામાં આવી। આ સમાજની એક જ વૃત્તિ છે કે દરેક સમાજના દરેક વ્યક્તિને સાથે લઈને કોઈપણ નાના મોટા ભેદભાવ વગર એકત્રિત થઈને સંગઠિત થઈને સંગઠનમાં કામ કરીને આર્થિક રીતે તથા દરેક રીતે સમાજના દરેક વ્યક્તિને મજબૂત કરવા માટેની એટલા માટેની આ પહેલ છે। અને અમે એવું ઈચ્છીએ છીએ કે જબુગામ વૈષ્ણવ સમાજ એક આદર્શ સમાજ અને એક મંચ, ગૌરવપૂર્ણ મંચ બને જે બીજા સમાજને બી પ્રેરણા આપે। અને આજે અમારા આ રચનાની અંદર આજે અમારા જ સમાજની દીકરી કે જેને કે જેને ગૂગલ ફોર્મથી માંડીને સમાજને ડિજિટલાઇઝેશન તરફ અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેશન તરફ એક ઘણું આગળનું મહત્ત્વનું પગલું ભજવ્યું છે। અને સાથે જ સાથે અમને શિલ્પાબેનનો પણ ઘણો એવો સહકાર મળ્યો છે કે જેના કારણે નારી શક્તિને પણ વંદન અને માતૃશક્તિને પણ વંદન, જે અર્થની અંદર અમે એક આજે સાચા અને આદર્શ સમાજ તરીકે આજે અમારી નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવેલી છે। અમારી કોઈપણ મહત્વાકાંક્ષાઓ આને લઈને છે નહીં।